નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર। હું પિનાકિન મારું આ બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, આજનું આ સેશન છે એ સેશન છે સ્પેશિયલી વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરના તમામ ઉમેદવારો માટે કે હાલમાં તમને ખબર છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ ભરતી જે છે એ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની જગ્યાઓ માટે જાહેરાત કરી હતી। અત્યારે આ ભરતીના ફોર્મ જે છે એ ભરાવાના શરૂ પણ થઈ ગયા છે અને એની પ્રોસેસ પણ ચાલુ છે। પરંતુ હાલમાં આજની તારીખ સુધી કે આ વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટરના અત્યાર સુધી કેટલા ફોર્મ ભરાયા છે એ બાબતનો વિડીયો લઈને ખાસ તમારા સમક્ષ આવી ગયો છું। એટલે ખાસ આ વિડીયોને જોતા રહેજો, અંત સુધી જોજો, તમને અંત સુધી આ વિડીયોની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે। તો શરૂઆત કરીએ તો વાત તો ગુજરાત પોલીસ બોર્ડ ભરતી બોર્ડ દ્વારા જે છે સ્પેશિયલી વાત કરીએ તો વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર બરાબર છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું હતું, જેની અંદરની વાત કરીએ વાયરલેસ પીએસઆઈ ની સંખ્યા કેટલી 172 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી હતી। ત્યાર પછી ટેકનિકલ ઓપરેટરની વાત કરીએ 698 જેટલી જગ્યાઓ ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી હતી। ત્યાર પછી આ ભરતી અત્યારે આના ફોર્મ ભરવાની તારીખ ચાલુ છે, એટલે કે આના ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત જે છે એ 9 જાન્યુઆરી થી કરવામાં આવી હતી, એટલે કે 9/1/2026 થી આ ભરતીના ફોર્મ ભરવાની તારીખ શરૂ કરવામાં આવી હતી। આ ભરતીની અંદર જે લોકોએ ઉમેદવારો હજુ સુધી ફોર્મ ભરેલું ન હોય તો એ લોકો ખાસ આ છેલ્લી તારીખને ધ્યાનમાં રાખજો કે આ ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખ 29/1/2026 રાખવામાં આવી છે રાતના 12 વાગ્યા સુધી, અને આની ફી ભરવાની જે છે છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2026 રાખવામાં આવેલી છે। ત્યાર પછી તમે કઈ જગ્યાએથી તમે આનો ફોર્મ ભરી શકો છો તો ભાઈ ઓનલાઈન, નોટ ઓફલાઈન, માત્ર ઓનલાઈન જ તમે ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો, પરંતુ ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમારે આ ભરતીનું ફોર્મ ભરવાનું રહેશે, બરાબર। ત્યાર પછી વાત કરીએ તો આ ભરતીની અંદર કોણ કોણ ઉમેદવારો જે છે એ ફોર્મ ભરવા માટે એલિજિબલ છે, બરાબર છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીંયા જે છે જે લોકોએ બીઈ બીટેક બરાબર છે એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી બેચલર ની અંદર જે છે એ ડિગ્રી કરેલી હોય, કેમાં તો હવે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ કોમ્યુનિકેશન ઈસી, આઈટી ની અંદર, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ની અંદર, કોમ્પ્યુટર સાયન્સ ની અંદર વગેરેમાં 4 વર્ષનો કોર્સ, એટલે કે જે વિદ્યાર્થીઓએ આ 4 સ્ટ્રીમ ની અંદર 5 સ્ટ્રીમ ની અંદર બીઈ અથવા તો બીટેક કરેલું હોય એ બધા લોકો આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે। ત્યાર પછી વય મર્યાદાની વાત કરીએ તો 29/1/2026 ના રોજથી 35 વર્ષથી વધુની જે છે એ વય મર્યાદા હોવી જોઈએ નહીં, પરંતુ અહીંયા કેટેગરી વાઇઝ છે અલગ અલગ છૂટછાટો આપવામાં આવેલી છે। આ જનરલની સીટની વાત કરીએ છીએ। ત્યાર પછી બીજું શું જોઈએ છે તો ભાઈ કોમ્પ્યુટરનું બેઝિક જે છે જ્ઞાન ધરાવતો અને હિન્દી અને ગુજરાતી ભાષાનું જ્ઞાન ધરાવતો ઉમેદવાર હોવો જોઈએ। આ પ્રકારની તમારી જે છે એ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે, બરાબર છે। ત્યાર પછી વાત કરીએ કે મેન મુદ્દા ઉપર કે સાહેબ અહીંયા આટલા દિવસમાં કેટલા ફોર્મ ભરાયા છે, બરાબર છે, કેટલા ફોર્મ ભરાયા છે। તો હાલનો આજના બપોરનો જે આપણે આંકડો જોઈએ, બરાબર છે, આ આંકડાની વાત મુજબ અત્યારે જે ફોર્મ ભરવામાં આવ્યું છે એમાં કુલ 14,212 કેટલા તો 14,212 જેટલા ફોર્મ જે છે અત્યાર સુધીમાં એટલે કે આજની તારીખ સુધીમાં ભરવામાં આવેલા છે। એટલે મિત્રો આમાં ઘણા બધા ઓછા ફોર્મ ભરાયા છે। 14,000 એટલે કે નાનો આંકડો કહી શકાય, બરાબર છે, જે ભરતીની સંખ્યા છે એના પ્રમાણે આ આંકડો જે છે એ ખૂબ જ નાનો કહી શકાય છે। એટલે જે લોકોએ હજુ સુધી આ ફોર્મ ભર્યું નથી એને કહેવાનું છે કે અહીંયા કોમ્પિટિશન તમારી ઓછી છે। અત્યાર સુધી માત્ર 14,212 જેટલા ફોર્મ જે છે એ ભરવામાં આવેલા છે। એટલે જે લોકોએ હજુ ફોર્મ ભર્યું ન હોય એ લોકોને કહેવાનું કે ખાસ આ ભરતીની અંદર ફોર્મ ભરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી કોમ્પિટિશન ઓછી છે, બરાબર। તમારી કોમ્પિટિશન ઓછી થવાની છે ને એમાં પણ તમને જે વાયરલેસ પીએસઆઈ બનવાનો મોકો જે છે ખૂબ જ મોટા પ્રમાણમાં મળવાનો છે, બરાબર છે। એનું રીઝન એ છે કે આ વખતે જગ્યા પણ ઘણી બધી છે, બરાબર। સ્પેશિયલી ટેકનિકલ ભરતી આવી છે અને આવા ટેકનિકલ ભરતીમાં કોમ્પિટિશન ઓછી હોવાને જે તે ફિલ્ડના વિદ્યાર્થી હોય એ લોકો એક વખત આની અંદર તૈયારી કરે અને આની અંદર જે ભવિષ્યમાં વાયરલેસ પીએસઆઈ બનવાનો મોકો આવી રીતે બીજી વાર નહીં આવે, એટલે આ મોકાનો લાભ જરૂરથી ઉઠાવજો। અને વાત કરીએ તો જે લોકોને તૈયારી કરવી છે વાયરલેસ પીએસઆઈ ની અંદર એના માટે લક્ષ્યમ એકેડેમી લાવ્યું છે સ્પેશિયલ આનો કોર્સ છે, ડેડિકેટેડ કોર્સ છે, વાયરલેસ પીએસઆઈ પ્લસ ટેકનિકલ ઓપરેટરનો આ કોર્સ છે।
આ કોર્સની અંદર તમને પાર્ટ 1 અને પાર્ટ બી, બરાબર, પાર્ટ એ અને પાર્ટ ટેકનિકલ અને નોન ટેકનિકલ જે છે એ આખું જે છે કવર કરવામાં આવશે, જેની ફી છે 5499 રૂપિયા, બરાબર, 5499 રૂપિયા. 26 જાન્યુઆરી પછી આપણે આના રેગ્યુલરલી સેશન જે છે શરૂ કરવાના છીએ, બરાબર, રેગ્યુલરલી સેશન આના શરૂ કરશું. એટલે હજુ 26 જાન્યુઆરી સુધી જે છે આના ભાવ છે, 26 જાન્યુઆરી પછી આના ભાવ જે છે એ વધી જશે. અત્યારે તમને 5999 રૂપિયામાં મળે છે, તો આ ઓફરનો લાભ જરૂરથી ઉઠાવજો, બરાબર છે. અથવા તો તમને કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો આપણો નંબર છે 9429077607 નંબર ઉપર જઈ અને કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન તમે અહીંયાથી લઈ શકો છો, બરાબર છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયોના મારફતથી જે આપવામાં આવતી માહિતી જે સમજાઈ ગઈ છે. આવા નવા નેક્સ્ટ વિડીયોમાં મળશું. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ બીજા કોઈ નવા વિડીયો સાથે, નવી કોઈ ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.